गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज આપણે ધોરણ 10 ની અંદર મેથ્સ માં ચેપ્ટર નંબર 13મું પૃષ્ઠફળ અને ઘનફળ જેની અંદર આપણે ટોટલ 90માં લેક્ચરની શરૂઆત કરીએ તો કે આપણે જેમાં સ્વાધ્યાય 13.1 ની શરૂઆત કરેલી છે તો કે આ સ્વાધ્યાયમાં આપણે 4 દાખલા સુધી કામ કરેલું છે। આજે દાખલા નંબર 5મો જોઈએ तो कि 5मा दाखलानी रकम शू कहवा मांगे छे पहला समझी लईए। दाखलो 5मो, एक समघन लाकडाना टुकडाना एक पृष्ठमांथी एक अर्धगोलक कापवामां आवे छे। अर्धगोलकनो व्यास स्मॉल एल आपेलो छे ए समघननी बाजुना माप बराबर छे तो बाकी पदार्थनु कुल पृष्ठफળ મેળવો। પૃષ્ઠફળનો મીનિંગ થાય ક્ષેત્રફળ। રકમ શું કહેવા માંગે છે? તમારી પાસે એક સમઘન છે, એક લાકડાનો ટુકડો છે, સમઘન લાકડાનો ટુકડો, એના એક પૃષ્ઠમાંથી, પૃષ્ઠ એટલે સપાટી, કોઈ પણ એક સપાટીમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે। હવે એ અર્ધગોલક કાપવામાં આવે છે, કેવડો કાપવામાં આવે છે તો એની વાત કરે છે। તો કે અર્ધગોલકનો વ્યાસ એ સ્મોલ એલ આપેલું છે, એટલે આમાં કોઈ આંકડાકીય માહિતી નથી આપી, આમાં સાંકેતિક માહિતી આપી છે। તમને જે માપ આપ્યું છે વ્યાસનું એ કેવું દર્શાવ્યું છે તો કે ABCD નો મૂળાક્ષરમાં સ્મોલ એલ વડે દર્શાવ્યું છે। તો કે સ્મોલ એલ એ સમઘનની બાજુના માપ બરાબર છે। એટલે અર્ધગોલક રહ્યો આનો મિનિંગ શું થયો? આ લાઈન વાંચો એટલે અર્ધગોલક તમે જે કાપો છો એ બરાબર સમઘનના માપનો જ તમે બરાબર સેટ કરીને કાપવામાં આવે છે તો જ એનો વ્યાસ જે છે એ સમઘનની બાજુના માપ બરાબર થાય। એટલે હકીકતે સમઘનની બાજુ પણ કેટલી થાય તો એલ સેન્ટીમીટર જ થાય, કાંઈ સેમી કે એવું નથી એટલે આપણે ખાલી એકમ લખશું એટલે સ્મોલ એલ એકમ જેટલું જ થાય। તો બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો। તો તમને જે બાકી પદાર્થ છે એ ગોતવાનો છે તો કે બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ ગોતવું હોય તો એક તો સમઘનનું કુલ પૃષ્ઠફળ, એમાં તમારે શું એડ કરવું પડે તો કે અર્ધગોલક છે એનું વક્ર સપાટીનું તો એડ કરવું જ પડશે, એમાંથી અર્ધગોલકના પાયાનું શું કરવું પડે? બાદ કરવું પડે, એટલે બાકી પદાર્થ જે વધે છે એનું ક્ષેત્રફળ આપણને મળે। તો એવું બને તો આપણે સૌ પ્રથમ દાખલાને આકૃતિ દ્વારા સમજીએ જેથી કરીને તમને એકદમ ક્લિયર થઈ જાય। ચાલો જવાબનું કામ કરીએ। તો જેવું કીધું છે પેલા એ આકૃતિ બનાવી એટલે જેથી કરીને તમને અનુકૂળ ખ્યાલ આવે। સમઘન બનાવીએ છીએ આપણે, બરાબર? થોડો ફેરફાર થઈ શકે આકૃતિમાં। ચાલો આને જોઈન્ટ કરી દઈએ। આ થઈ ગયો તમારો સમઘન। આ એક લાકડાનો સમઘન આપેલો છે। ચાલો થોડોક ફેરફાર મેં તમને કીધેલું એવો હોઈ શકે। હવે આ જે સમઘન છે એ 3 ડાયમેન્શનનો આકાર છે, તમે બરાબર આને 2 ડાયમેન્શનમાં ન કહી શકો કેમ કે જે આ પાછળની ભાગ દેખાય છે ને ઓલી પાછળનો ભાગ છે, આ તો ખાલી તમને કાલ્પનિક રીતે તમે એને જોઈ શકો છો। હવે શું કીધું છે? આ સમઘન લાકડાનો ટુકડો હતો એના એક પૃષ્ઠમાંથી, તો આ ઉપરનું જે પૃષ્ઠ છે ને એની વાત કરી લે, કોઈ પણ એક કીધું છે તો એમાંથી અર્ધગોલક કાપવામાં આવે છે। તો આપણને બધાને ખબર છે અર્ધગોલક કાપવાનો છે પણ કેવો છે? એનો વ્યાસ છે એ સમઘનની બાજુના માપ છે, એટલે સમઘન આકાર છે ને એવો જ આપણે કાપશું અર્ધગોલક। ચાલો તો એમાં અર્ધગોલક કાપીએ। આકૃતિમાં મેં પહેલા જ કીધેલું ફેરફાર થઈ શકે, આ રફલી આકૃતિ હોઈ શકે।
જરૂર નથી, જો તમને સમજાઈ જાય તો પરીક્ષામાં દોરવી, બરાબર? વાંધો ન દોરો તો પણ ચાલે, પણ આ જે કીધું છે એ પ્રમાણે આપણે કામ કરીએ. હવે જો 3 ડાયમેન્શન હોય એટલે થોડીક ઇમેજિન્સ અને કલ્પનાક રીતે તમારે સમજી લેવાનું હોય. અને આ સમઘન એમાંથી અર્ધગોલક કાપ્યો આપણે, તો મેં તમને કીધેલું છે બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ મેળવો. બાકી કયું પદાર્થ મેળવ્યું? તો એક તો બંધ સમઘન હતો, એમાંથી આપણે અર્ધગોલક કાપ્યો. અર્ધગોલક કાપ્યો એટલે અર્ધગોલકની વક્ર સપાટી છે એનું પૃષ્ઠફળ મેળવવું પડે. આ જે નીચે જે સમઘનમાં કાપી છે એ આકાર તો નીચે જ બનશે ને, ઉપરની જે સપાટી ભેગી થાય એને આપણે બાદ કરવું પડે. આવો દાખલો આપણે આગળ આવી ગયો. તો આ સમઘનના પૃષ્ઠ ઉપર અર્ધગોલક કાપ્યો, તેની ભેગી સપાટી કઈ થઈ ગઈ? તો કે એ સપાટી થઈ કાપે છે તો કે અર્ધગોલકનો પાયો થયો. અર્ધગોલકનો પાયો હંમેશા કેવો હોય? વર્તુળાકાર હોય, બરાબર? અર્ધગોળો દોરો તમે, એનો પાયો હોય એ વર્તુળાકાર શેપ હોય. આપણે વર્તુળાકાર શેપ કાપી નાખો, તો કે પાયો છે વર્તુળાકાર શેપ કાપી નાખો એટલે પાયાનું ક્ષેત્રફળ શું થાય? પાય r². તો કે આ રીતે બાકી રહેલા પદાર્થનું મળે. આપણે મેં ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે મેં વાત કરેલું હતું, જો કોઈ પણ બે આકાર કમ્બાઈન એટલે એકબીજા ભેગા હોય તો બે ભેગી જે સપાટી છે ને એનું ક્ષેત્રફળ તમારે બાદ કરવું પડે, એટલું યાદ રાખવાનું ખાસ. આપણે આવો એક દાખલો આગળ ભણી ગયા અને સમજી ગયા છે, બરાબર? તો આ હતું આપણું સમઘન. ચાલો હવે બીજું શું કીધું છે? અર્ધગોલકનો વ્યાસ સ્મોલ l છે. તો આ જે માપ છે ને આને વ્યાસ કહેવાય. ચાલો આ માપ શું આપ્યું છે? સ્મોલ l આપ્યું છે. હવે આગળ શું કીધું છે? આ સ્મોલ l વ્યાસ છે એ સમઘનની બાજુના માપ બરાબર છે. તો સમઘન એટલે બધી બાજુનું માપ સરખું જ હોય, તો બાજુનું માપ પણ કેવું થાય? સ્મોલ l જ કહી શકાય, બરાબર? આ થયું. ચાલો દરેક બાજુનું સ્મોલ l જ હોય, કેમ કે વ્યાસ જેટલો જ છે. તો આ જે તમને રકમમાં કીધું છે એના ઉપરથી આપણે કામ કરવાનું છે. તો કઈ રીતે આપણે જવાબ મળશે એ તમને સમજાવી દીધું કે આ જે સપાટી ભેગી થાય છે સમજણમાં વર્તુળના પાયા જેવી, પાયાને આપણે શું કરશું? બાદ કરી નાખશું. અને એક આ સમઘનનું પૃષ્ઠફળ અને અર્ધગોલકની વક્ર સપાટીનું બેનો સરવાળો, એમાંથી આપણે શું કરશું? બાદ. એટલે આપણને જે બાકી પદાર્થ જે છે એનું આપણને પૃષ્ઠફળ મળે. ચાલો, તો કે આની અંદર આખી રકમમાં કોઈ પણ આંકડાકીય માહિતી નથી આપી. એટલે જ્યારે પણ આવી રકમ પૂછી હોય એમાં આંકડાકીય માહિતી કોઈ ન દેખાય તો આપણે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે પાઈની જે કિંમત છે ને એ મૂકવાની જરૂર પડતી નથી. પાઈની કિંમત પણ આ કેવી હોય છે? આંકડાકીય હોય છે. પણ આમાં આંકડાકીય માહિતી નથી આપી તો આપણે પાઈની કિંમતને પણ એમને એમ રહેવા દેશું, કેમ કે તમારો જવાબ એવા સ્વરૂપમાં જ આવશે, કોઈ આંકડાકીય મૂલ્યમાં આવશે નહીં, એટલે કોઈ કિંમત નહીં દર્શાવે. ચાલો દાખલાની શરૂઆત કરીએ. જેટલા આકાર છે એની વિગત લખીએ. પહેલાં જેમ તમને મેથડ સમજાવી છે, એક સમઘન છે, બીજો અર્ધગોલક છે. ચાલો નેક્સ્ટ પેજની અંદર સમઘન માટે ચાલો સમઘન, તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ સૂત્ર યાદ પેલા કરવાનું કે બંધ સમઘનનું કુલ પૃષ્ઠફળ શું હતું? તો કે 6l². તો કે એમાં l એટલે બાજુની જરૂર પડે, તો આમાં બાજુ બરાબર l જેટલું જ આપ્યું છે, l સેમ જ આપ્યું છે. આમાં પણ સંકેત કોણ આપ્યો છે? l જ આપ્યું છે. તો કે બરાબર l, પણ કાંઈ એકમ નથી એટલે ખાલી આપણે પાછળ એવું લખવાનું એકમ, l એકમ. સેન્ટીમીટર મીટર એવું નથી આપ્યું એટલે કાંઈ ન આપ્યું ત્યારે શું કરવાનું? એકમ લખવાનું. ચાલો બીજો આકાર કોણ આપ્યું છે? તો કે અર્ધગોલક. તો બીજી ડિટેલ બાજુમાં લખીએ. અર્ધગોલક માટે હવે અર્ધગોલકનું શું કરવાનું? ક્ષેત્રફળ યાદ કરો વક્ર સપાટીનું. તો કે અર્ધગોલકની વક્ર સપાટીનું સૂત્ર થાય 2πr². એમાં પાઈની કિંમત તો કે આપણે પાય જ રાખશું. શું કામ? કેમ કે આપણે આંકડાકીય માહિતી નથી આપી એટલે, બરાબર? હવે r ની જરૂર પડશે. r એટલે તો કે ત્રિજ્યા. કોની? તો કે અર્ધગોલકની. હવે તમને યાદ કરો રકમમાં વ્યાસ આપ્યું છે, તો કે વ્યાસ કેટલું છે? d ના છેદમાં 2. d એટલે વ્યાસ. વ્યાસ કેટલો છે? તો કે વ્યાસ તમને આપેલો છે સ્મોલ l. તો
એલના છેદમાં 2, આમાં સેમી કે એવું નથી આપ્યું તો પાછળ શું લખી નાખશું? એકમ. આ તમારી જેની જરૂર છે એની ડિટેલ પહેલા લખી નાખવાની. ચાલો હવે આપણને જે પ્રશ્ન પૂછ્યો છે બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ મેળવો, તો એ હવે ટાઇટલ આપીએ. કેમ મળે એ આકૃતિમાં સમજાવી દીધું તમને, આકૃતિમાં પ્રેક્ટિકલ. બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ, પૃષ્ઠફળનો બીજો મિનિંગ થાય ક્ષેત્રફળ, બરાબર. કઈ રીતે મળશે? તો કે જેટલા આકાર છે એ લખો. પેલા તો સમઘન હતો તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ, પછી બીજો આકાર કયો હતો? તો કે અર્ધગોલક. તો અર્ધગોલક હતો તેની વક્ર સપાટી તો આવે જ. અર્ધગોલકની વક્ર સપાટી નું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ ગમે તે લખી શકો. હવે બાદ શું કરવાનું હતું? તો કે બે સપાટી ભેગી થાય છે સમઘનની નાની, તો કઈ બાદ કરી શકાય? તો કે એ જે ભેગી થાય છે એ આપણે જે સપાટી છે તો કે અર્ધગોલક નો પાયો, તો કે અર્ધ ગોલકના પાયાનું ક્ષેત્રફળ. ચાલો બરાબર, નીચે બરાબર. હવે સૂત્ર જે છે એ મૂકો એના. સમઘનનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર શું થાય? તો કે 6l² પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું સૂત્ર તો કે 2πr² માઇનસ અર્ધગોલકના પાયાનું. મેં આકૃતિમાં દર્શાવ્યું તો અર્ધગોલકનો પાયો કેવો હોય? વર્તુળાકાર હોય. તો વર્તુળનું સૂત્ર જે થાય ક્ષેત્રફળનું એ લખવાનું છે. તો વર્તુળનું સૂત્ર શું થાય ક્ષેત્રફળનું? તો કે πr². ચાલો 6l² પ્લસ 2πr² માંથી πr² બાદ થાય તો કેટલા વધે? ખાલી πr² મળે. એકવાર πr². કિંમત મૂકી. હવે 6 ના 6, l કેટલા છે? તો l બરાબર l જ છે, તો કે l ની કિંમત સેમ જ રહેશે, l² પ્લસ પાઈ ની કિંમત તો કે π = π. આપણે શું કામ નથી મૂકતા? કેમ કે આમાં કોઈ આંકડાકીય માહિતી રકમમાં નથી આપી એટલા માટે. r², r કેટલો છે? તો કે l/2, સ્મોલ l/2 આખા કૌંસનો સ્ક્વેર. ચાલો સાદરૂપ આપો. 6l² પ્લસ પાઈ, આ વર્ગ છે કૌંસમાં બંને સંખ્યાને લાગે તો કે l² છેદમાં 2² કેટલા થાય? 4. ચાલો નેક્સ્ટ પેજની અંદર આપણે વાત કરીએ તો કે હવે આપણા બેનો સરવાળો નહીં થાય. શું કામ? કેમ કે છેદ સરખા છે નહીં. તો આપણે છેદ સરખા બનાવવા માટે શું કરવું પડે? ચોકડી ગુણાકાર કરીને છેદ કરવો પડે. તો કે 6 નો ગુણાકાર કોની સાથે? 4 સાથે. ચાલો નેક્સ્ટ પેજની અંદર બરાબર 6 ચોક ને 24 l² પ્લસ પાઈ l² ની સામે કોઈ નથી તો કોણ હોય? 1. તો એ જ જવાબ રહેશે પાઈ l². અંશમાં ચોકડી ગુણાકાર થઈ જાય એટલે હવે તમારો છેદ આખો બની જશે. છેદમાં છેદનો ગુણાકાર 4 એકા 4. ચાલો હવે હું જે કોમન નીકળે કાઢું આ બે પદમાંથી, તો હવે કોમન કાઢી શકો. શું કોમન નીકળશે? તો કે 2 પેલા 2 માંથી l² કોમન નીકળશે અને છેદ આખો છે 4, તો એ બહાર નીકળી શકે. તો ચાલો એ પણ બહાર કાઢી લીધા. તો કે અંશમાં શું વધ્યું એને કૌંસમાં લખો. તો કે પેલા પદમાં વધ્યું 24 પ્લસ પાઈ. તો કે તમારો જવાબ l² ના છેદમાં 4 24 પ્લસ પાઈ. આ જે આન્સર જે મળ્યો છે તમારો, એમાં કોઈ પણ કિંમત તમારે મૂકવાની આવતી નથી, કેમ કે તમારી રકમમાં જ તમને કિંમત આપેલી છે નહીં. તો આ જે આન્સર મળ્યો એ શું મળ્યો? તમને જે પ્રકારે રકમ પૂછેલી હતી એ પ્રકારે જે તમને પૃષ્ઠફળ બાકી રહેલું પૃષ્ઠફળ મેળવવાનું કીધું હતું એ પૃષ્ઠફળનો જવાબ મળેલો છે.
ચાલો, આ દાખલો જે છે અહીંયા પૂરો થાય છે. તમે ટેક્સ્ટ બુકમાં આન્સર જોજો, એમાં પણ આવો જ તમને જવાબ આપેલો હશે, કિંમત વગરનો જવાબ. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ, એના પછીનો દાખલાની ચર્ચા કરી લઈએ. દાખલા નંબર 6. રકમ લખીએ. શું કીધું છે? દવાની એક કેપ્સ્યુલનો આકાર, દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલા હોય તે રીતનો છે. જુઓ આકૃતિ, એટલે તમને આકૃતિ આપેલી છે રકમમાં, એવું કહેવા માંગે છે. જુઓ આકૃતિ. કેપ્સ્યુલની લંબાઈ, લંબાઈ 14 મીમી. મીમીનું પૂરું નામ શું થાય? મિલીમીટર છે. અને તેનો વ્યાસ 5 મીમી છે. મીમી એટલે mm. 5 મીમી છે એટલે 5 મિલીમીટર છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. પૃષ્ઠફળ શોધો. ચાલો, આ તમારી રકમ આપેલી છે. હવે તમને રકમની અંદર એવું કીધું છે કે તમને જે રકમમાં કેપ્સ્યુલની વાત કરે છે એ કેપ્સ્યુલની તમને આકૃતિ આપેલી છે જ રકમમાં. એટલે આનો મિનિંગ એવો છે, તમારે પરીક્ષામાં જો આ દાખલો પૂછાય તો તમને આકૃતિ આપેલી જ હશે. ચાલો, કેપ્સ્યુલનો આકાર કેવો છે? નળાકારની બંને બાજુ અર્ધગોલક. જેમ તમને આકૃતિ આપેલી છે એવી જ રીતે દોરીએ આપણે. ચાલો, આમ વાળી નાખું આ બંને બાજુથી, એટલે કેવો આકાર થઈ જાય? નળાકાર. બંને બાજુ અર્ધગોલક છે, તો કે આ જે છે એ શું છે? અર્ધગોલક છે, એવું માની લેજો. બરાબર? આખો નળાકાર હતો અને બંને બાજુ કોણ છે? અર્ધગોલક છે. આ કેપ્સ્યુલનો આકાર એવો આપ્યો છે. તમને એવી રીતે દોરેલી ટેક્સ્ટ બુકમાં આપેલી આકૃતિ જે છે એવી રીતે જ હું દોરું છું. ચાલો, હવે તમને શું કીધું છે? તો કે
દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલા હોય તે રીતનો છે. આ નળાકાર હતો, બંને બાજુએ શું છે? અર્ધગોલક લગાડ્યા છે. બરાબર, એમ સેમ માની લેજો કે આની ઉપર લગાડેલા છે. જુઓ આકૃતિ. કેપ્સ્યુલની લંબાઈ, એટલે આખી જે કેપ્સ્યુલ છે આ એની લંબાઈ કહેવાય. કેટલી છે? 14 mm મીમી. અને તેનો વ્યાસ, કોનો વ્યાસ? તો કે ભાઈ આપણે વ્યાસની વાત કરવી તો જે અર્ધગોલકની વાત કરે છે એના વ્યાસની વાત કરે છે, તો આખું માપ કહી શકાય. આ જે છે અર્ધગોલકનું આખા માપને શું કહેવાય? વ્યાસ કહેવાય. એનો વ્યાસ કેટલો છે? તો કે 5 mm, 5 મીમી. તો કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધો. તો કે તમને જે કેપ્સ્યુલ આપી છે એનું કુલ પૃષ્ઠફળ ગોતવાનું છે. તો આપણે મેં તમને કીધેલું જેટલા આકાર રકમમાં આપ્યા છે કુલ કીધું હોય શું કરવાનું? એ બધાનો સરવાળો કરી દેવાનો. તો કે તમને આકાર આપેલા છે ટોટલ એક નળાકાર અને 2 અર્ધગોલક. એટલે ખાસ ધ્યાન રાખજો, રકમમાં ભૂલતા નહીં. રકમમાં જે આપ્યું છે એનો ઉલ્લેખ એકવાર મેં કીધેલું 2 થી 3 વાર રકમ વાંચવી પડશે. ઉતાવળમાં જો ખોટું કે બાકી રહી ગયું તો જવાબ મળશે નહીં. બીજી વસ્તુ, એકમ સરખા છે તો એકમ બદલાવવાની જરૂર નથી. જો બંને એકમ આ મીમીમાં છે અને આ મીમીમાં છે તો કે એકમમાં આપણો જવાબ જે આવશે એ મીમી એકમમાં જવાબ આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ પેજની અંદર હવે પેલા આકૃતિમાં દાખલો એમને સમજી લઈએ. કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ કે એટલે શું મળવાનું? એક તો નળાકાર દેખાય છે, આ એની વક્ર સપાટીનું ગોતી લેશું, પ્લસ અર્ધગોલક કેટલા છે? 2 બાજુ લગાડ્યા છે, એક આ બાજુ છે અને આ બાજુ છે. તો આ 2 અર્ધગોલકનું પાછું શું કરવું પડશે? વક્ર સપાટીનું મેળવવું પડશે. એટલે એક અર્ધગોલક નથી, કેટલા છે? 2 અર્ધગોલક કીધું છે. જો અહીં બંને બાજુએ કીધું છે એટલે આપણે આ રીતે એનું કામ કરી શકશું. તો કે બંનેની ડિટેલ લખીએ, જવાબનું કામ કરીએ. બે આકાર આપેલા છે ટોટલ આપણને, એક નળાકાર અને બીજો કોણ છે? અર્ધગોલક. તો પેલા લખીએ નળાકાર માટે. ચાલો, નળાકારની વક્ર સપાટીનું સૂત્ર શું થાય? 2πrh. તો કે આમાં પાઈ ની કિંમત, તો કે આમાં મૂકવી પડશે, આમાં કિંમત આપેલી છે બીજી એટલે આંકડાકીય. તો કે 22/7. પછી r, r એટલે શું થાય? ત્રિજ્યા. તો કે ત્રિજ્યા જેની વાત કરવામાં આવેલી છે એ વ્યાસ આપ્યો છે તમને. તો કે નળાકાર અને અર્ધગોલક બંનેનો છેડો એટલે જે જોઈન્ટ થાય છે બંને ગોળાકાર જ હોય છે. તો કે 5 મીમી છે, એ કોણ છે? વ્યાસ. તો કે 5/2 કરવું એટલે શું થઈ જાય? ત્રિજ્યા. વ્યાસના અડધા શું થાય? ત્રિજ્યા. તો કે મને આ ત્રિજ્યા મળી ગઈ. હવે નળાકારની h 2πrh, h ની જરૂર પડે, પણ આ h કોનો? તો કે નળાકારનો. તો કે નળાકારની h ક્યાંય રકમમાં આપી નથી. તમને જે કુલ ઊંચાઈ આપી હતી, કુલ લંબાઈ આપી છે આખા કેપ્સ્યુલની, જેમાં અર્ધગોલક આવી ગયો. આપણે તો માત્ર નળાકારની h જોઈ છે. તો આપણે શીખી ગયા. તો શું કરવું પડશે? કુલ લંબાઈ એટલે કેપ્સ્યુલની જે કુલ લંબાઈ આપી છે એમાંથી એટલે કે માઇનસ શું કરવું પડશે? કેટલા અર્ધગોલક છે? તો કે 2 અર્ધગોલકની ત્રિજ્યા. જો આ ખાસ ધ્યાન રાખજો, ખાલી અર્ધગોલકની ત્રિજ્યા ન કરતા, નકર ત્યાંથી જ ખોટું પડી જશે. 2 અર્ધગોલકની ત્રિજ્યા, કેમ કે તમને બંને બાજુએ એક અર્ધગોલક આપેલો છે. તો કે 2 આપ્યા છે તો 2 નું કામ કરવું પડે. ચાલો, કુલ લંબાઈ કેટલી છે? તો કે 14 મીમી. તો 14 - 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા આ રહી 5/2. ચાલો, આ 2 અને આ 2 ઉડી ગયા. તમારી પાસે શું વધ્યું? તો કે 14 - 5. 14 માંથી 5 જઈએ તો 9 મીમી. આ જવાબ તમારો h. પણ કોનો h? તો કે નળાકારનો જે h છે, નળાકારની જે ઊંચાઈ જોઈ છે સૂત્રમાં, આ એ નળાકારની ઊંચાઈ તમને 9 મળી ગઈ. આ તમારો પેલો ભાગ પૂરો થયો. બાજુમાં બીજો ભાગ એટલે કે બીજો આકાર, એની ડિટેલ લખવાની. કયો છે? તો કે અર્ધગોલક. તો કે અર્ધગોલક માટે પેલા જેટલા આકાર દે એની ડિટેલ લખી નાખવાની. ચાલો, અર્ધગોલકની વક્ર સપાટીનું સૂત્ર શું થાય? 2πr². તો કે પાઈ કેટલા લેવાના છે? 22/7 r².
આર એટલે ત્રિજ્યા કેટલી છે તો કે નળાકાર અને અર્ધગોલકની એક જ હોય 5/2 mm. તમને આપ્યું છે ખાલી શું વ્યાસ આપ્યું હતું તો ત્રિજ્યા કરવી હોય તો એના અડધા, આના છેદ ઉડે નહીં એટલે આપણે એમને રાખીએ. ચાલો આપણે જે આકાર આપ્યા હતા એની ડિટેલ આપણે કમ્પ્લીટ લખાઈ ગઈ. હવે દાખલાની શરૂઆત કરીએ તો કે શું મેળવવાનું છે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ. કુલ એટલે બધું કે બાકી નથી રહેવાનું, કુલે કુલ મેળવી લેવાનું છે બધું. ચાલો તો કે કયા આકાર દ્વારા કેપ્સ્યુલ બનેલી છે તો કે લખવાનું બરાબર નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ પ્લસ બીજો આકાર કયો છે ખાસ ધ્યાન આપજો, બે અર્ધગોલક છે, ખાલી અર્ધગોલક નો લખતા તો કે બે અર્ધગોલક ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ચાલો બંનેના સૂત્ર મૂકો બરાબર નીચે બરાબર. નળાકારની વક્ર સપાટીનું સૂત્ર શું થાય તો કે 2πr(h) પ્લસ 2 આ 2 પેલા મૂકી દેવાના એટલે ભૂલાઈ ન જાય ગુણ્યા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે અર્ધગોલકનું પૂછે એટલે 2πr². ચાલો નેક્સ્ટ પેજની અંદર આ 2 ગુણ્યા 2 એટલે કેટલા પાઈ થઈ જાય તો કે 4π થઈ જાય. એટલે પેલા સાદરૂપ આપી દઈએ જેટલું અપાતું હોય એટલું બરાબર. તો કે બરાબર નીચે બરાબર. ચાલો 2πr(h) પ્લસ 2 ગુણ્યા 2 એટલે 4πr². ચાલો આ બંનેમાંથી હવે કોમન નીકળે કાઢો તો કોમન કોણ નીકળશે 2 નીકળશે, પછી પાઈની કિંમત એ બેમાં સરખી છે, આરે બેમાં સરખા છે એટલે 2πr કોમન નીકળશે. વધુ કાઉન્સમાં શું તો કે પેલામાં h વધશે પ્લસ આમાં 4 છે તો વૈધા 2 અને એક વાર r વધશે h પ્લસ 2r બરાબર નીચે બરાબર. કિંમત મૂકી હવે 2/2 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા r એટલે 5/2. હવે એને ગુણ્યા કાઉન્સમાં કિંમત આપી છે શું આપ્યું છે h કેટલા છે તો કે 9 આપેલા છે પ્લસ 2/2 r એટલે 5/2 આ કાઉન્સ પૂરો. ચાલો છેદ ઉડતા ઉડાડો તો આ 2 જે છે અને આ 2 ઉડી ગયા. ઉપર શું વધ્યું તો કે 22 ગુણ્યા 5/7. આના છેદ તો ઉડશે નહીં અત્યારે. કાઉન્સનું સાદરૂપ આપો તો કાઉન્સમાં આ 2 અને આ 2 ઉડી ગયા તો શું વધ્યું 9 પ્લસ 5. ચાલો બરાબર નીચે બરાબર 22 ગુણ્યા 5/7 ગુણ્યા 9 પ્લસ 5 9 ને 5 કેટલા થાય 14 તો ગુણ્યા 14. હવે છેદ ઉડશે આ 7 છે ઉપર 14 છે તો 7 દુ ને 14 તો તમારે ખાલી છેદ તો નીકળી ગયો, અંશનો જવાબ વધ્યો 22 દુ 44 44 ગુણ્યા 5 44 ગુણ્યા 5 કરો એટલે તમારો જવાબ આવશે 220. એકમ તો કે રકમમાં આપ્યો તો મિલીમીટર તો કે ક્ષેત્રફળ છે તો એનો એકમ કેમાં આવે સ્ક્વેરમાં કે મીમી સ્ક્વેર. આ તમારો આન્સર આવી ગયો. તો આ જે દાખલો પૂછ્યો છે દાખલો અહીંયા કમ્પ્લીટ પૂરો થાય છે. હવે ઘણાને એમ થાય કે આ મીમી એકમ એટલે શું તો કે તમારી સ્કેલની વાત કરું, તમારી સ્કેલમાં જે આ સેન્ટીમીટરથી પણ નાનો એકમ હોય બરાબર. આપણે સ્કેલની અંદર વાત કરીએ તો કે સ્કેલમાં જે
એક સેમીનો ગાળો હોય ને એમાં તમને 10 કાપા આપ્યા હોય, બરાબર. જો હું તમને આમાં બતાવું, એક સેમીનો ગાળો છે, એમાં 10 કાપા આપ્યા છે. 0 થી 1 એટલે આખા સેન્ટીમીટરથી. પણ આ 0 અને પાછું 10 કાપાની અંદર જે 1 લખેલો છે, આ 0 અને અંદરનો 1 કાપો રહ્યો ને એની ઈ ભાગને કહેવાય mm એટલે મિલીમીટર. એટલે આ ચાલો તો કે આજના લેક્ચરની અંદર આપણે બે દાખલા કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે ડીપમાં આકૃતિ આપીને, આકૃતિ જરૂર પડે તો દોરીને વ્યવસ્થિત સમજી લીધા છે. એટલે કોઈ પણ દાખલામાં જરૂર પડે આકૃતિની તો વ્યવસ્થિત આકૃતિ દોરીને કામ લેવાનું. ચાલો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં એના પછીના જે દાખલા આવશે એ પાછા આપણે સમજશું વ્યવસ્થિત રીતે. ચાલો, ધન્યવાદ, આભાર.